ખાલી ગાડી દેખાડ વડોદરામાં વિચિત્ર રોડ અકસ્માતની ઘટના સામે આવી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટની પ્રિયા ટોકીઝ જવાના માર્ગ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પાછળથી આવતું ડમ્પર કાર સાથે ધડાકાભેર અથડાઈ ગયું હતું. અકસ્માત એટલો વિચિત્ર થયો હતો કે કાર યુટર્ન થઈ ડિવાઈડર પર ચડી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચલાવતી મહિલા વધુ સ્પીડમાં હતી. ઘટના બાદ લોકો વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે મહિલા દ્વારા ઉગ્ર વર્તન કરાયું હોવાની પણ ચર્ચા છે. લોકટોળાએ એકત્રિત થઈને કારને ડિવાઈડર પરથી નીચે ઉતારી. માહિતી મળતા પોલીસ સ્થળ ઉપર પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે.